મારે કપડા મેચિંગ કરવા છે હો 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 મારે કપડા મેચિંગ હું તો ટ્રેનમાં સફર કરતો તો ત્યાં પણ લોકો ઓળખી જતા અને ત્યાં પણ ઊભો રાખે છે માનો છાયો જ્યાં સુધી મારા દાદાએ દીધા સંસ્કારો ના દાન રે લાડકી હા એ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણને હારવા ના દે એવો મિત્ર રાખવાનો એમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટોક એન્ડ ચેટ શો. હું છું તમારી હોસ્ટ અને દોસ્ત પલક દેસાઈ. આપણી સાથે આજે એક એવું વ્યક્તિત્વ છે કે જેમની અવાજનો જાદુ એક ગામથી લઈને આજે ગ્લોબલી ગુંજી ઉઠ્યો છે. યસ, આપણી સાથે છે ઇન્ટરનેશનલ સિંગર કૌશિક ભરવાડ, કે જેમનું કપડા મેચિંગ સોંગ ઇન્ટરનેટ પર એટલું વાયરલ થયું હતું કે તમે ક્યાંક ને ક્યાંક એની રીલ્સ તો બનાવી જ હશે, અને નહીં બનાવી હોય તો તમારા સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક એની રીલ્સ તમે જોઈ જ હશે. તો ચલો મળીએ એમની સાથે અને એમની સાથે એમની લાઈફ જર્ની વિશે અને ફ્યુચર પ્લાન વિશેના રસપ્રદ વાતો જાણીએ. તો વેલકમ ટુ ધી શો કૌશિકજી. થેન્ક યુ. શું કેવું લાગે છે તમને આ પોડકાસ્ટ પર આવીને? બહુ જ મજા આવી અને સ્પેશિયલી થેન્ક યુ કે તમે મને પોડકાસ્ટમાં બોલાવ્યો. તો અત્યાર સુધીના ઘણા બધા પોડકાસ્ટ કર્યા છે અને આમ જોવા જઈએ તો ઘણા બધા એમાં તમે ઇન્ટરવ્યુઝ પણ આપ્યા છે, પણ આજે હું એવા વ્યક્તિત્વને મળી રહી છું કે જે ઇન્ટરનેશનલ સિંગર છે અને એઝ અ ઇન્ટરનેશનલ સિંગર આ તમારો ફર્સ્ટ પોડકાસ્ટ છે. હા. તો તમે હમણાં જ ઇન્ટરનેશનલી પરફોર્મ કરીને આવ્યા, તો ગુજરાતમાં તો નો ડાઉટ બધા જ તમને ઓળખે છે, પણ ત્યાં લોકોનું વેલકમિંગ કેવું હતું? કેવું તમને ત્યાં લાગ્યું? લોકો તમને કેવી રીતના અપ્રોચ કરતા હતા? પહેલાં તો બહુ બધું થેન્ક યુ અને આભાર કે મારું કપડાં મેચિંગ મનડા મેચિંગ આટલું બધું અહીંયા ગુજરાતમાં વાયરલ થયું અને પછી એ જ સોંગથી મને આઉટ ઓફ ટૂર મતલબ કે લંડન જવા મળ્યું અને યાતિ ઇવેન્ટ એ બી ઇવેન્ટ એ લોકોએ મને ત્યાં બોલાવ્યો અને ત્યાં આગળ ત્યાંની પબ્લિકનો બહુ બધો અને હું પહેલી વખત જતો હતો તો મને એમ હતું કે ત્યાં આગળ હું જઉં છું પહેલી વખત લોકોએ મને સાંભળ્યો હશે કે નહીં સાંભળ્યો હોય, ત્યાં આગળ કેવો માહોલ હશે, પણ હું પહેલી વખત ગયો ત્યાંના જે આપણા અહીંના ગુજરાતી છે એ લોકોનો બહુ બધો પ્રેમ મળ્યો અને કપડાં મેચિંગ ABCD કક્કો ઘણા ભાઈબંધ ઘડિયા આવા બધા જ ગીતો એ લોકોએ સાંભળ્યા છે અને ત્યાં એ લોકો ફરમાઈશ પણ કરતા હતા. મારી પહેલી જ ટૂર હતી પણ મને બહુ મજા આવી અને બહુ બધો પ્રેમ મળ્યો ત્યાં પબ્લિકનો. શું લાગે છે ફ્રોમ રિક્ષા ડ્રાઇવિંગ થી તમે ઇન્ટરનેશનલી આજે ટૂર કરી ફ્લાઇટમાં, હા, તો એ જર્ની તમે જ્યારે રિકોલ કરો તો તમને શું ફિલિંગ આવે? પહેલાં તો એવું થાય કેમ કે હું ગયો તો અહીંયા એકલો ગયો હતો, મારું ગ્રુપ નહોતું, ગ્રુપ ત્યાંનું હતું. તો પહેલાં અહીંયાથી જ્યારે જવાનું હતું ડેટ એકદમ નજીક આવી ત્યારે હું બહુ કન્ફ્યુઝ હતો એમ કે કેવું હશે કેવું નહીં, મજા આવશે કે નહીં આવે, પણ પછી હું ત્યાં જ્યો એ લોકોએ વેલકમથી માંડીને હું 7-8 દિવસ ત્યાં રહ્યો. મેં 2 સોંગના શૂટ પણ કર્યા, જેમ કે કપડાં મેચિંગ પછી મારું મનડા મેચિંગ એનું પાર્ટ 2 આવ્યું, એનું શૂટિંગ અમે લોકોએ ત્યાં કર્યું. બીજું પણ હમણાં એક દિવાળી પછી સોંગ આવશે એનું શૂટ ત્યાં કર્યું, એટલે બહુ જ સારો અનુભવ રહ્યો એમ લાઈફમાં મને. ગુજરાતમાં તો લોકો આમ સેલ્ફી પણ હા. ક્રેઝી થતા હોય છે, તો ત્યાંના લોકો પણ એવો જ પ્રતિસાદ આપતા હતા? હા બિલકુલ, કેમ કે હું ત્યાં ગયો તો ત્યાં આગળ જ્યારે બી બહાર જવાનું થાય તો ત્યાં ગુજરાતીઓની ઘણી બધી દુકાનો શોપ્સ ને એવું બધું છે, તો ત્યાં આગળ જ્યારે બહાર જવાનું થાય અથવા મતલબ જમવા બમવાનું કે ફરવાનું તો ત્યાં આગળ એટલા બધા મને તો એવું, હું તો ટ્રેનમાં સફર કરતો તો ત્યાં પણ લોકો ઓળખી જતા અને ત્યાં પણ ઊભો રાખી અને કે સર એક સેલ્ફી પ્લીઝ એમ, એટલે બહુ સારો અનુભવ રહ્યો મારી લાઈફમાં. તો તમે ક્યારે
રિક્ષા ડ્રાઇવિંગથી લઈને ત્યાં ફ્લાઇટમાં સફર કરશો અને લોકો આવી રીતના એક સેલ્ફી માટે તમારી પાછળ ક્રેઝી થતા હશે, હમ તો તમે ક્યારે એવું મેનિફેસ્ટેશન કર્યું હતું કે ના હું આવું કંઈક બનીશ કે આવું કંઈક મોટો કલાકાર થઈશ? એટલે જ્યારે હું સ્ટ્રગલ કરતો હતો ત્યારે તો આટલું બધું નહોતું વિચાર્યું, પણ ધીમે ધીમે જેમ જેમ મારા ગુજરાતમાં સોંગ્સ ચાલતા ગયા, જેમ કે 5 સ્ટાર કાનુડો, વાવાઝોડું, દોસ્ત મારો જીગર જાન, ડાઈ છોકરી, આ બધા ગીતો ચાલ્યા પછી જેમ સોંગ ચાલે એમ પબ્લિકનો પ્રેમ મળતો રહે, પછી અપેક્ષા અંદરથી વધી કે ના હવે તો આપણે એ લેવલ સુધી પહોંચવું છે. અને પછી ગયા વર્ષે અમે કપડાં મેચિંગ, જો કે કપડાં મેચિંગ ઓલરેડી કપડાં મેચિંગ સોંગ જ નહોતું, એ અલબેલો કૃષ્ણ ભગવાનના જન્મ મહોત્સવ ઉપર એટલે કે જન્માષ્ટમી ઉપર અમે લોકોએ બનાવ્યું હતું. એમાં લાસ્ટમાં એક લાઈન એડ કરી હતી અનિલ મીર અને રાહુલભાઈ દાફડા જેને એને લખ્યું છે. તો લાસ્ટમાં એ લાઈન એડિટ કરી અને ગવડાવવાની થઈ, તો મેં કીધું યાર આવું નથી ગાવું એમ, કેમ કે ગીત આખું ભગવાનનું ભક્તિ વિશેનું હતું અને વચ્ચે કપડાં મેચિંગ મનડા મેચિંગ, કીધું આ મને નહીં વધારે પસંદ આવે એમ. તો કે ના તમે ગાઓ, આ ચાલશે, અને એ જ ચાલ્યું. પછી આખું સોંગ કપડાં મેચિંગ કર્યું અને ત્યાંથી મારી આખી લાઈફ બદલાઈ ગઈ એમ. કપડાં મેચિંગ સોંગ પછી અમે લોકોએ ABCD કર્યું, તો કપડાં મેચિંગ કરતાં પણ એના વ્યુઅર્સ વધારે છે. પછી કક્કો આવ્યું, ઘડિયા, ઘણા ભાઈબંધ, આ નવરાત્રિમાં ઓ મારી વાલી, ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે, એટલે લગભગ બધા ગીતો, એક વર્ષમાં આટલા બધા ગીતો ના ચાલે પણ બહુ બધો પ્રેમ મળ્યો એમ પબ્લિકનો. અને 5-7 ગીતો મારા બેક ટુ બેક સુપર ડુપર હિટ ગયા અને એના નંબર્સ આપ યુટ્યુબમાં જોઈ શકો છો એમ. એ તો વાત છે જ કે ગઈ સાલની જ્યારે નવરાત્રી હતી ત્યારે કપડાં મેચિંગ પર તો લોકોએ ધૂમ રીલ્સ બનાવી હતી. એમ જોવા જઈએ તો પૂરા સોશિયલ મીડિયા પર તો લાઈક એ જે સોંગ હા, એક જ સોંગ વાગતું હતું. કદાચ કોઈ વ્યક્તિને એ ખબર નહીં હોય કે એ સિંગર કોણે ગાયું છે, પણ લોકો એ સોંગ પર રીલ બનાવવા માટે ગાંડા થતા હતા ખરા. 100%. અને આજે અનાયાસે આપણા પણ મેચિંગ થઈ હા, તો એ પછી તમે એના પર જે મનડા મેચિંગ સોંગ કર્યું તો એના લિરિક્સ શું છે? એના લિરિક્સ એવા છે, અમારે કપડાં મેચિંગ કરવા છે ને મનડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મેળ પડે નહીં એનું શું કરવું મારે. પેલા 2 તાળીમાં હતું, આ 3 તાળીમાં હતું અને એનું શૂટ અમે ત્યાં કર્યું હતું. અને મારે જવાનું હતું તો પ્લાનિંગ જ હતું કે આપણે અહીંયા જ શૂટ કરશું એમ. એકદમ કપડા મેચિંગ થી પણ અપર વર્ઝન છે. હા, તો જ્યારે તમે કપડા મેચિંગ શૂટ કર્યું એનાથી જ તમે વાયરલ થયા, તો ત્યારે એવું વિચાર્યું હતું કે ભાઈ આ સોંગ થી હું આટલું બધું ફેમસ થઈશ કે આનાથી જ મને ખ્યાતિ મળશે? ના એવું નહોતું વિચાર્યું, પણ અમે હંમેશા માટે કંઈક ને કંઈક નવું કરવાનો પ્રયાસ કરતા હોય. તો આની પહેલાં પણ ઘણા બધા સોંગ મારા હિટ ગયા છે અને ત્યારે ટિકટોક હતું તો ટિકટોકમાં તો બહુ બધા વાયરલ સોંગ થયેલા, લગન ગીતો હોય કે દોસ્તીના ગીત હોય, એટીટ્યૂડના ગીતો હોય, માતાજીના ગીતો હોય. પણ કપડાં મેચિંગે આખી મારી લાઈફ ચેન્જ કરી દીધી. અને જ્યારે સોંગ રેકોર્ડ થતું હતું ને તો સૌથી ઓછા સમયમાં મારી લાઈફમાં અમે રેકોર્ડ કરતા હોય તો કોઈ સોંગ કલાકમાં ગવાતું હોય, કોઈ 5 કલાક, અમુક સોંગ તો 9-9 દિવસ સુધી ગાવા જઈએ તો પણ ના ફાઇનલ ના આવતું હોય. તો આ 15-20 મિનિટમાં હું એ સોંગ ગાઈ નાખ્યું હતું. આટલું સ્પીડમાં કોઈ દિવસ મેં ગાયું નહીં અને એ જ સોંગ વાયરલ થયું અને એ બહુ મોટું સોંગ નીકળ્યું એમ મારા અવાજમાં. ડેફિનેટલી, એટલે આપણે એવું કહીએ ને કે બહુ જ બધી પ્રેક્ટિસિંગ, મહેનત હા. કરીએ પણ ગોડ હેઝ ક્રિએટેડ હિઝ ઓન પ્લાન. અને તમે તો એટલા ડિવોટી છો કે તમે કૃષ્ણ ભગવાનમાં હા, બહુ જ માનું છું. અને તમે એમના વિશે ઘણા બધા સોંગ્સ ગાયેલા, બહુ જ સોંગ ગાય. તો તમને એવું ક્યારે લાગ્યું કે આ જે છે પ્રભુની જ કૃપા છે કે તમે શું બિલીવ કરો છો એના માટે? જ્યારે અમે અલબેલો સોંગ બનાવ્યું તો હું સ્પેશિયલી અહીંયાથી મતલબ દર્શન કરવા ગયો હતો દ્વારકા. તો જે દિવસે હું દ્વારકા દર્શન કરવા ગયો એ દિવસે OTT પ્લેટફોર્મમાં સોંગ મૂક્યું અલબેલો, એટલે કે ઇન્સ્ટામાં અને બીજા અન્ય પ્લેટફોર્મમાં, યુટ્યુબમાં નહોતું મૂક્યું. તો હું દર્શન કરીને નીકળ્યો, તો દર્શન કરીને બહાર નીકળ્યો પછી એક બીજા મિત્ર આવ્યા, મને કે ચલો પાછા દર્શન કરવા. તો એ ટાઈમે ભીડ નથી મંદિરમાં, તો મેં કીધું યાર હું હાલ જ દર્શન કરીને આવ્યો છું. તો મને કે ચલો ને મારી સાથે ફરીથી. તો ફરીથી દર્શન કરવા ગયો. ભગવાનના શું કહેવાય 1 કલાકમાં 2 વખત દર્શન કર્યા. દર્શન કરીને બહાર નીકળ્યો તો ઇન્સ્ટાગ્રામ ખોલ્યું તો એ સોંગ એમાં મૂકેલું હતું અલબેલો. તો મેં ત્યાં રીલ્સ બનાવી. તો રીલ્સ બનાવી અને મૂકી. તો ત્યાંથી અમે લગભગ બપોરે 1 વાગે નીકળ્યા અને જામનગરની આજુબાજુ પહોંચ્યો ત્યાં સુધી એના 1 મિલિયન વ્યૂ આવી ગયેલા.
અલબેલાના. એટલે એ ખરેખર એક ભગવાનની દ્વારિકાધીશની કાળિયા ઠાકરની કૃપા છે અને એની કૃપા હોય તો જ આ થાય, બાકી આપણે તો કશું કરી શકતા નથી. આપણે મહેનત કરી શકીએ પણ ફળ તો ઉપરવાળો જ આપી શકે. ના, ના, એ વાત તો સાચી જ છે કે ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટ્રગલ કરતા હોય છે હા અને એમને એક ટાઈમે કહેવાય ને કે ગાવાનો પણ મોકો નથી મળતો હા અને તમે બહુ શોર્ટ ટાઈમમાં તમારી સ્ટ્રગલ જર્નીમાંથી તમે આટલા ઉપર આવ્યા અને એક હું એવું કહું તો એ રાઈટ ટાઈમે જે લોકોને જોઈતું હોય એ તમે પીરસ્યું અને એના લીધે જ કદાચ તમારી આ જર્નીમાં તમે એક નવો વળાંક લાવી હા શક્યા. અગર આપણે વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરીએ અને એમાં રીલ્સમાં ગુજરાતી ગીતોને લાવનાર હોય તો એ આપ જ છો. નહીં નહીં, એટલે પહેલાં કેવું હતું કે વચ્ચે એવો સમય આવ્યો હતો કે હિન્દી ગીતોને પંજાબી ગીતોને લોકો બહુ સપોર્ટ કરતા હતા. તો ગુજરાતી ગીતો એટલું કોઈ સાંભળતું નહોતું. પણ 2014 પછી મને ખબર છે કે 14 પછી ગુજરાતી મ્યુઝિક ચેન્જ થયું અને નવા નવા સિંગર્સ, નવા નવા રાઇટર્સ અને ઇલેક્ટ્રોનિક મ્યુઝિક ને એકદમ પછી હાઇપ મેળવી ગુજરાતી સંગીતે. અને આપણા લોકગીતો એટલા છે, ગરબા એટલા છે, રાહડા એટલા છે, અત્યારે એટીટ્યૂડના ગીત, દોસ્તીના, પ્રેમના, લવ સોંગ બધા બધું ગાય છે અને પોતપોતાની રીતે પબ્લિકને જે ગમે એ પીરસવું જ પડે. એટલે લગભગ 10 વર્ષમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ બહુ બધી હાઇપ મેળવી છે. એ વાત સાચી જ છે કે ગુજરાતી ગીતો પહેલા જેટલા નતા ગવાતા એનાથી વધારે હવે લોકોને પસંદ પડી રહ્યા હા, એટલે પહેલાં કેવું હતું કે 1 કલાકના ટ્રેક આવતા હતા. છે. તો પછી એ ટ્રેકમાં એટલું ખાસ કાંઈ હોય નહીં, એમાં વિડીયો બી એટલું હોય નહીં. અત્યારે 5 મિનિટના સોંગ થયા, 7 મિનિટના. પછી અત્યારે રીલ્સ 15 સેકન્ડમાં બી લોકો ખુશ થઈ જાય છે. તો પછી કલાકાર એટલી મહેનત કરવા માંડે, રાઇટર એટલી મહેનત કરવા માંડે, મ્યુઝિક ડિરેક્ટર એટલી મહેનત કરવા માંડે, તો પબ્લિકને નવા નવા લોકેશન ઉપર શૂટ થવા માંડ્યું. હવે તો ગુજરાતી સોંગ આઉટ ઓફ કન્ટ્રીમાં પણ શૂટ થાય. પછી પિક્ચર, આપણે જ કર્યું. હા પિક્ચર પણ જોઈ લો તમે. જેમ કે હમણાં લગભગ 10 વર્ષ પછી આખું બદલાઈ ગયું છે અને એક જનરેશન પણ ચેન્જ થઈ છે. એટલે પબ્લિકને ગમવા લાગ્યું છે એમ. તો ગુજરાતી મ્યુઝિકનું ફ્યુચર તમે શું જોઈ રહ્યા છો? બહુ જોરદાર. હજી તો આગળના 5-7 વર્ષમાં નેક્સ્ટ લેવલ ગુજરાતી મ્યુઝિક અને ગુજરાતી સંગીત હશે. અને હોવું જ જોઈએ. આ બધા આટલી મહેનત કરે છે તો એનું બધાને ફળ મળવું જોઈએ એમ. એ વાત તમારી એકદમ સાચી. અને વધારે તો જ્યારે કદાચ ખ્યાતિ બધાને મળી હોય તો ગુજરાતી મૂવીઝમાં જ્યારે હા જેમ કે કીર્તન ગઢવીના કંઈક સોંગ આવે છે હા ગુજરાતી મૂવીમાં અને એનાથી પછી જે એમનું ઇન્ટરનેશનલ હા પરફોર્મન્સ એ બધું ખાસું વધી ગયું. તો એ રીતના અગર ગુજરાતી મૂવીઝમાં પણ બધા સોંગ્સ એના લીધે ફેમસ થયા છે. હા, અત્યારે આવે જ છે ને. જેમ કે કોઈ પણ ગુજરાતી મૂવી આવતી હોય તો એમાં પ્રમોશન સોંગ આવતા હોય. જેમ કે હમણાં રાકેશભાઈએ ગાયું, જિગ્નેશભાઈ, આદિત્યદાન ગઢવી, જીગરદાન ગઢવી, એવા ઘણા બધા કલાકારો છે કે જેમને એનું શું કહેવાય પ્રમોશન સોંગ ગાયા અને એ સોંગ ચાલે પછી આખું પિક્ચર ઉચકાઈ જતું હોય છે. તમે ક્યારે વિચાર્યું છે મૂવીઝમાં સોંગ કરવાનું? હા, હમણાં ટૂંક સમયમાં હું પણ એક સોંગ ગાઈ રહ્યો છું, શું વાત પ્રમોશન છે? સોંગ, અને એ પણ આવશે અને પબ્લિકને ગમશે એવી આશા રાખીએ છીએ. એ તો ડેફિનેટલી ગમવાનું જ છે. હા અને જે રીતના તમે સોંગ્સ બનાવો છો કે જે પર્ટિક્યુલર રીલ ઓરિએન્ટેડ હા, એટલે રીલ્સમાં ચાલે તો રીલ્સમાંથી પબ્લિક યુટ્યુબમાં આવે. એટલે અમારા મોસ્ટ ઓફ ગીતો અત્યારે જે અમે જેમ કે ABCD, કક્કો, કપડા મેચિંગ, હમણાં વિટામિન યુ, એ પછી પણ હજી નેક્સ્ટ દિવાળી પછી કિટ્ટા આવવાનું છે, પછી દાળ ભાત આવવાનું છે. એટલે ઘણા બધા સોંગ અને પબ્લિકને ગમે એવા જ શબ્દ અમે લોકો વધારે યુઝ કરતા હોઈએ અને શોર્ટ ટાઈમમાં એમ ઓછા સમયમાં એ શબ્દને સેટ કરી અને એટલે કે રીલ્સમાં ચાલે તો પબ્લિક રીલ્સમાંથી યુટ્યુબમાં અને અન્ય પ્લેટફોર્મમાં આવે એમ. તો તમારું જે કિટ્ટાવાળું સોંગ આવવાનું છે હા, એને એકાદ બે લિરિક્સ. કિટ્ટાવાળાના મને યાદ નથી પણ મારું એક દાળ ભાત વાળું ગીત આવે છે. હો ના માગું પીઝા બર્ગર કે પકવાન જાત જાતના, મારે દાળ ભાત ખાવા છે, જાનું તારા હાથના. આ સોંગ આવે છે મારું. બહુ સરસ. હમ. એટલે પીઝા બર્ગર ને છોડીને બધાને તમે દાળ ભાત હા, કહો એટલે એવું સમજો કે કોઈ કેફે ઉપર જતા હોય કે મેકડોનલ્ડ્સમાં જતા હોય તો બધા
પીઝા બર્ગર ને એવું મંગાવતા હોય, પણ કહેવાનો મતલબ એવો છે કે પેલી દેશી ભાષા નહીં, એમ કે મારે પીઝા બર્ગર નથી ખાવા, મારે તો દાળ ભાત તારા હાથના ખાવા છે એમ. હા, એટલે તમે પીઝા બર્ગર ને છોડીને બધાને તમારા હાથના દાળ ભાત ખાતા કરી દેશો. હા. ના 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 ના, ખૂબ સુંદર. થોડોક તમારા પાસ્ટ વિશે જાણીએ કે તમે જેમ કીધું હતું એમ ઘણા બધા પોડકાસ્ટમાં હા. ઘણા બધા ઇન્ટરવ્યુઝમાં તમે કીધું છે કે તમે બહુ ભણ્યા નથી, પણ શું તમને ક્યારે એવું કોઈ રંજ છે કે તમે ના ભણ્યા એમ? કોઈ દુઃખ થતું હોય કે ક્યારે કોઈ જગ્યાએ કોઈ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર કે કોઈ જગ્યાએ તમને ક્યાંક એના લીધે કોઈ તકલીફ થઈ? ના, એવી કોઈ તકલીફ નથી થઈ, અને મારે તો ભણવું જ હતું, પણ ઘરની પરિસ્થિતિના કારણે હું નથી ભણી શક્યો. કેમ કે હું જ્યારે ભણતો ત્યારે મારા ફાધર એ ટાઈમે બીમાર પડેલા, અને હું જે સમાજમાંથી આવું છું એટલે અમારે ગાયો ભેંસોનું મૂળ બિઝનેસ, અને એક નાનકડા ગામડાથી આવું છું. તો એ ટાઈમે 15-20 ગાયો હતી, તો મારા ફાધરની તબિયત ખરાબ હતી, તો એ 15-20 દિવસ માટે થઈ અને મારું ભણતર બગડ્યું. પછી મેં 15-20 દિવસ કે મહિનો જ ગાયો ચારી, પછી મેં નોકરી કરી, અમદાવાદમાં રિક્ષા પણ ચલાવી. એટલે એવો કોઈ અફસોસ નથી લાઈફમાં કે હું ભણ્યો નથી, ભણ્યો હોત તો હજી પણ આગળ હોત, એવો કોઈ અફસોસ નહીં. ભણતર જીવનમાં ખૂબ જરૂરી છે, અને હું તો આ પોડકાસ્ટના માધ્યમથી એટલું જ કહીશ કે ટેકનોલોજીનો જમાનો છે, આપના દીકરી દીકરાને ખૂબ ભણાવો, પણ એમને ગમતું હોય એ ભણાવો, એમ મનગમતો વિષય હોય એ ભણાવો. સમજો કે મારે સિંગર બનવાનો શોખ હતો, તો હું એન્જિનિયર કે બીજી કોઈ ડિગ્રીનો કોર્સ કરતો હોત તો એ કોઈ મતલબ જ નથી. એટલે આપણા સંતાનને એ ભણાવો કે એમને જે ગમતું હોય. હવે છોકરાને ડૉક્ટર બનવું હોય અને આપણે એન્જિનિયરનો કોર્સ કરીએ તો કોઈ મતલબ જ નથી. એટલે ભણતર તો જીવનમાં ખૂબ જરૂર છે, પણ મને એવો કોઈ અફસોસ, કેમ કે મેં મહેનત એટલા હદે કરી છે, રાત દિવસ જોઈ નથી, અને હું અત્યારે જે પણ છું એમાં બહુ ખુશ છું એમ. કેમ કે પાછળનો સમય જોવા જાઉં તો હું કાંઈ હતો જ નહીં, ફેમિલીમાં બી કોઈ કાંઈક એટલું બધું હતું નહીં. એટલે અત્યારે ભગવાને મને જે પણ આપ્યું, જે મહેનત કરી 10 વર્ષ 15 વર્ષ, એનું ફળ મળ્યું છે, અને જે છું એમાં બહુ ખુશ છું એમ. ડેફિનેટલી. એટલે તમે ઘણી વખત એ રીતના પણ વાત કરતા હોય કે જે સમય છે, સમય તમને બહુ શીખવાડે છે. હા, તમારો કહેવાય કે પાક્કો ગુરુ છે. 100%. એટલે સમય સારો હોય તો બધું સારું થવાનું છે. સમય સારો ના હોય તો તમે ગમે તે અવળું નાખો તોય હવળું થાય. એટલે મેન વસ્તુ એ જ છે કે સમય સારો હોય, અને સમયની દરેકને રાહ જોવી પડે. રાતોરાત કોઈ સફળતા મળતી નથી, અને રાતોરાત મળેલી સફળતા લોંગ ટાઈમ ટકતી પણ નથી. એટલે ભગવાન જ્યારે બી જે કરતો હશે, જે સમય કરતો હશે, સારા માટે જ કરતો હશે. બસ આપણે મહેનત કરે જવાનું, અને એક કુદરત ઉપર વિશ્વાસ રાખવાનો, સાચી દિલથી મહેનત કરવાની, કોઈનું ખોટું નથી કરવું, કોઈનું ખરાબ નથી કરવું, અને મારું કોઈ ખરાબ કરતું હોય તો થવા પણ નથી દેવું. ના ના, એ વાત ખૂબ જ સાચી કીધી કે તમે હંમેશા એવું વિચારો છો કે તમારે કોઈનું ખરાબ નથી હમ. કરવું. પણ જ્યારે આપણે ઘણા સિંગર્સના મુખે હા. આપણે સાંભળતા હોઈએ છીએ કે સ્ટાર્ટિંગના સ્ટ્રગલિંગ પીરિયડમાં એમને ખૂબ જ ખરાબ અનુભવો થયા, તો તમારા સ્ટ્રગલિંગ પીરિયડ દરમિયાનની એવી કોઈ કડવી અનુભવ કે એવો કોઈ કડવો અનુભવ યાદ કે જે તમે શેર કરવા માંગતા હો? ખરાબ અનુભવ નહીં થાય ત્યાં સુધી તમે સાચી દિશામાં જઈ જ નહીં શકો. એટલે એ તો થવા પણ ખૂબ જરૂરી છે. એટલે આપણને કોઈ પણ આપણે ધંધો કરતા હોય, બિઝનેસ કરતા હોય, તો કડવા અનુભવ થશે તો જ તમે સાચી દિશામાં, સાચા માર્ગ ઉપર જઈ શકશો. એટલે એ તો દરેકની લાઈફમાં થવાનું છે. સ્ટ્રગલ ટાઈમમાં તમને કોઈ સ્વીકારશે નહીં. ઘણા બધા સમજો કે હું 10 વર્ષ પહેલાં ગાતો હતો, આજે પણ એ કૌશિક ભરવાડ જ છે જે 10 વર્ષ પહેલાં હતો. તો ઘણા કહેતા હોય કે આ તો નહીં ગઈ શકતા, અને આમ નથી એટલું સારું પરફોર્મન્સ ને એમ. પણ એ બધું ધ્યાનમાં લીધું હોત તો હું આજે અહીંયા ના હોત. એટલે એ બધું થતું હોય જીવનમાં, અને એ સારા માટે જ થતું હોય. ના, એ વાત સાચી છે. ઘણા બધા લોકો સિંગિંગનો સ્પેશિયલ કોર્સ કરે છે અને એના ઉપર પછી આગળ એ હા. શીખતા હોય છે. અને તમે કંઈ પણ શીખ્યા વગર આટલું સારું પરફોર્મ કરો છો એટલે ડેફિનેટલી કોઈને એ ક્વેશ્ચન માર્ક શરૂઆતના સમયમાં તો રહેવાનું. નહીં સારું કરી શકે, નહીં સારું હમ. આપી શકે. એટલે એ વાત તો સાચી જ છે. પણ એવું કોઈ સ્ટ્રગલિંગ પીરિયડમાં કે જે તમને એવું થયું હોય કે ના ભાઈ અહીંયાથી મારું અપલિફ્ટિંગ સ્ટાર્ટ થશે, કે અહીંયાથી ક્યાંય કે હું હવે આગળ જઈશ? હા, એવું જ્યારે હું અમદાવાદમાં રિક્ષા ચલાવતો હતો, તો મારા મિત્ર છે ભરતભાઈ, એમને મારી પહેલી કેસેટ બનાવેલી. ત્યારે સીડીનો જમાનો, ઠાકર કરે ઠીક. પછી બીજી કેસેટ રાજુભાઈ ભરવાડ છે, એમને બનાવી, ડીજે દ્વારકાવાળો. પછી 5 સ્ટાર કાનુડો, પછી દોસ્ત મારો જીગરજાન. એ યુટ્યુબ, ત્યારે યુટ્યુબ હતું જ, પણ ઇન્ટરનેટ ફ્રી નહોતું ને. ત્યારે 250 રૂપિયામાં 1 GB મળતું હતું. પછી ઇન્ટરનેટ ફ્રી થયું, પછી એકદમ યુટ્યુબને
અને સોશિયલ મીડિયા બધું એકદમ શું કહેવાય હાઈપ મેળવી અને ધીમે ધીમે બધું ચાલવા માંડ્યું. તો એ સમયમાં મારું દોસ્ત મારું જીગરજાન બહુ ચાલ્યું, 5 સ્ટાર કાનુડો ચાલ્યું. તો એ 2 ગીતો એક જ વર્ષમાં ચાલે. તો પછી મને અંદરથી એમ થયું કે હવે તો પબ્લિક મને મિલિયન્સમાં, જેને સમજો કે પહેલાં તો કેસેટ ઘર ઘર સુધી આપવાની હોય તો 1000 કેસેટ કે 2000 કે 5000 વેચાય તો આપણે ખુશ થઈએ. તો લોકો તમને મિલિયન્સમાં જોવા જાય પછી યુટ્યુબમાં, તો પછી તો અંદરથી એક એવું થઈ જાય કે ના, હવે આટલા બધા વ્યુઅર્સ આપણને લોકો જોવે છે યુટ્યુબમાં સર્ચ કરીને, તો આનાથી બેટર કરીએ તો નક્કી મારું વાવાઝોડું. પછી તો ઘણા બધા આલ્બમો આવ્યા અને વચ્ચે એવો પણ સમય આવ્યો કે મારા ઘણા બધા આલ્બમ નહોતા પણ ચાલ્યા. તો એવું નહોતું વિચાર્યું કે નથી ચાલતા તો હવે કાંઈ નથી કરવું. પછી તો પણ અમે સ્ટ્રગલ કરતા જ હતા. પછી એમાં લાસ્ટ યર આ કપડાં મેચિંગ આવી ગયું. પછી તો બહુ બધી અંદરથી હિંમત આવી ગઈ અને ABCD કક્કો એમ કહેવાય ને કે ઘણા બધા ગીતો, અને હજી ઘણા બધા ગીતો આવશે એમ. એટલે એવું તો ક્યારે થયું નથી એમ. અને જીવનમાં મારી લાઈફમાં મેં તો મારા મનથી ક્યારે હાર માની જ નહીં. સ્ટ્રગલ કરતું રહેવાનું, મહેનત કરતું રહેવાનું, ફળ એનું ગમે ત્યારે કુદરત આપે. વાત સાચી છે. કેમ કે દરેક આર્ટિસ્ટને એ વાતનો ડર તો હોય જ કે આજે આ સોંગ ચાલી ગયું, કાલે બીજું સોંગ નહીં ચાલે તો શું. અને અમે ખાસ એ મહેનત કરતા હોય કે આજે મારું કપડાં મેચિંગ ચાલી ગયું, તો એવું તો નથી કે કપડાં મેચિંગ ચાલી ગયું તો એ લાઈફ ટાઈમ ચાલશે. તો પછી અમે ABCD લાયા, કક્કો લાયા, ઘણા ભાઈબંધ, હમણાં ઓ મારી વાલી, એ રીતે ઘણા બીજા પણ સોંગ આવશે. હમણાં મારું મા ઉપરનું એક સોંગ આવે છે. મેં મારી લાઈફમાં ઘણા બધા ગીતો ગાયા. બસ એક મારા અંદરથી ખ્વાહિશ હતી કે હું એક મા ઉપરનો ભાવ ગઉં. તો એ જાનકીબેને લખ્યું છે અને DJ ક્યુટ મ્યુઝિક આપે. એ મને આશા છે પબ્લિકને ખૂબ ગમશે એમ. કે તમે જે માતા પરના સોંગની વાત કરી, હા તો જે રીતના તમારી જીવન રહ્યું છે, તમે મોટાભાગે તમારા મોસાળમાં હા જીવન હા વિતાવ્યું છે. તો તમારી મા સાથેનું તમારું કનેક્શન કેવું? મા સાથે તો માં જ છે. માની શું કહેવાય કે મેં ગીતની અંદર પણ વર્ણન કર્યું કે છે માનો છાયો જ્યાં સુધી સંતાનને કંઈ થાય નહીં, ભલે એક અક્ષર માનો તોય શબ્દથી વર્ણાય નહીં. એટલે માના માટે ગમે એટલું ગઈએ, ગમે એટલું લખીએ, ગમે એટલું બોલીએ એ ઓછું જ છે. પણ અત્યારે હું આખા ફૂલ ફેમિલી સાથે રહું છું અને મારું ફેમિલી મતલબ જોઈન્ટ ફેમિલી જ છે. અને મારે ઈચ્છા હતી કે એક ભાવ મારે માનો ગાવો છે. અને મા માટે ઘણા બધા ગીતો, ઘણા બધા આપણા ગુજરાતી લોકગીતો અને વર્ષોથી ગવાયા છે અને લોકો ગાય છે. પણ મારા મનમાં એવું હતું કે મારે બસ મારી મા માટે એક ગીત ગાવું છે. તો એ મેં ગાયું છે અને પબ્લિકને ગમશે એમ. એ તો 100% ગમશે. અ, એ ગીતના થોડા બધા લિરિક્સ હા, એ મેં કીધું ને કે છે માનો છાયો જ્યાં સુધી સંતાનને કંઈ થાય નહીં, ભલે એક અક્ષર માનો તોય શબ્દથી વર્ણાય નહીં. હું ગાઈને સંભળાવું. છે માનો છાયો જ્યાં સુધી સંતાનને કંઈ થાય નહીં, ભલે એક અક્ષર માનો તોય શબ્દમાં વર્ણાય નહીં. એને ખૂટે નહીં કાંઈ જેના ઘરમાં હસતી હોય માં, એને મળે નહીં કાંઈ જેના ઘરમાં રડતી હોય માં. એને ખૂટે નહીં કાંઈ જેના ઘરમાં હસતી હોય માં, એને મળે નહીં કાંઈ જેના ઘરમાં રડતી હોય માં. આંખમાંથી આંસુ આવી ગયા. ના, તમે એટલું હૃદયસ્પર્શી ગાયું કે આંખમાંથી એકદમ આંસુ આવી ગયા. અને ખરેખર આ સોંગ તમારું ઘણા બધાને રોવડાવશે. હા, રોવડાવશે 100%. ના, એ બહુ સુંદર છે. અને દીકરી પર પણ તમે સોંગ ગાયો છે. હા, દીકરી પર પણ ઘણા બધા સોંગ ગાયા છે. જેમાં હમણાં એક મેં પ્રોગ્રામમાં ગાયું હતું. ચાંદખેડ અમદાવાદમાં ઘણા બધા એવા સ્ટેજ છે કે જ્યાં ઘણા બધા કલાકારની એવી ખ્વાહિશ હોય કે આ પ્રોગ્રામ મને અહીંયા મળે. જેમ કે ગેસપુરની માંડવી છે, ચાંદખેડા છે, એવા ઘણા બધા સ્ટેજ છે. તો ચાંદખેડા છેલ્લા 2 વર્ષથી હું પ્રોગ્રામ કરું છું. તો લાસ્ટમાં આ ગીત ગાયું હતું મેં અને આગળ સ્પીચ આપીને ગાયું હતું કે દીકરી જ્યારે પરણીને સાસરે જતી હોય તો એના સાસરિયામાં એની દેરાણી જેઠાણી એવું પૂછે કે તારા મા બાપે તને શું આપ્યું? તો દીકરી હસતા મુખે એવો જવાબ આપે છે કે મારા મા બાપની જેવી કેપેસિટી હતી એ પ્રમાણે જે આલ્યું એ મેં માથે વધાવી લીધું, પણ એનાથી વિશેષ મને શું આપ્યું છે. કવિએ કેવા શબ્દ લખ્યા છે. આ બહુ જૂનું ગીત છે જસવંતભાઈ ગાંગાણી જેમને અઢળક પિક્ચર બનાવ્યા છે.
એમનું જ છે અને મને ખૂબ ગમે છે. એટલે હું ગાતો હોઉં છું અવારનવાર પ્રોગ્રામમાં કે મારા મા બાપે મને જે કરિયાવરમાં કદાચ કંઈ પણ આપ્યું છે તો ભલે એ ઓછું વધારે હશે તો એ જે આપ્યું મેં વધારી લીધું, પણ એનાથી વિશેષ મને સંસ્કારો આપ્યા છે. તો કેવું ગીત છે, મારા દાદાએ દીધા સંસ્કારોના દાન રે, લાડકીને તેવડાવ્યા રે, માણા રાજ. એ તારે ઘેર બંગલા બાગ બગીચા, મારે ઘેર દીકરીના બોલ મીઠા, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું રે, મારી લાડકી મારી પાઘડી મારી ઢીંગલી હો, મારે ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી. દીકરી વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે છે. તમારે પણ દીકરી છે. હા, મારી પણ દીકરી છે. તમે તમારા દીકરી સાથે કેવી રીતના ટાઈમ સ્પેન્ડ કરો? ડેડિકેટ તમે કર્યું છે તમારી દીકરીને? હા, એટલે મારી દીકરીનો આમ જો કે એક કલાકારના કેવું હોય કે હવે હું બધા માટે ગીતો ગાતો હોય, લાઈવ પરફોર્મ કરતો હોય તો કોઈ કે મારી દીકરીનો જન્મ છે એક ગીત ગાઈ દો, મારા દીકરાનો જન્મદિવસ છે એક ગીત ગાઈ દો. તો હું ઘણી વખત આ બધા ગીતો ગાતો હોય, સ્ટુડિયોમાં બનાવતો હોય તો પછી દીકરી બી કમ્પ્લેન કરતી હોય કે પપ્પા આખા ગામના ગીતો ગાવ છો, ક્યારેક મારું પણ ગીત ગાવ. એટલે પછી હું એને જવાબ આપું કે બેટા આપણે બધા માટે ગાવાનું હોય, આપણે તારા માટે કદાચ હું નહીં પણ ગાઉં તો ચાલશે. આ તારે એવું વિચારવાનું કે આ જે ગૌ છું એ બધું તારા માટે જ છે એમાં. ના ના, ખરેખર. અને તમે જ્યારે એક સ્ટ્રગલિંગ લાઈફ હતી હમ. અને અત્યારે પણ સમટાઈમ્સ એવું થતું હોય કે લેટ નાઇટ શૂટ છે કે હા. નવરાત્રી વખતે તમારે રાતોને રાતો બહાર રહેવું પડતું હોય ત્યારે તમે ફેમિલીમાં એટલો ટાઈમ ના આપી શકતા હો, તો શું તમને એમાં કંઈક કમી એવું લાગે છે કે ક્યાં એવું લાગે છે કે ફેમિલી ટાઈમિંગના બેલેન્સ કરવામાં તકલીફ પડે છે? હા, એ કલાકાર માટે ખૂબ અઘરું છે કેમ કે છેલ્લા 15 વર્ષથી મેં ફેમિલીને ટાઈમ આપ્યો જ નથી કેમ કે મારું ધીમે ધીમે સંગીત લાઈનમાં વધતું જ ગયું એટલે પ્રોગ્રામ વધી ગયા. પછી ગુજરાતમાં લાઈવ ડીજેનો ટ્રેન્ડ આવ્યો તો એ પણ મેં બહુ કર્યા. પછી ગરબા ચાલતા હોય, શૂટિંગ, રેકોર્ડિંગ, તો છેલ્લા ઘણા સમયથી ફેમિલીને ટાઈમ નથી આપ્યો. પણ હવે લાઈવ ડીજે મેં બંધ કરી દીધા છે અને ખાલી ઓનલી ફોર ગરબા, મતલબ લગ્નના કે માતાજીના નવરાત્રિ, એટલે હવે થોડો સમય ફેમિલીને પણ આપીશું એમ. તમે જેમ ગરબાની વાત કરી હમ. તો નવરાત્રીમાં હવે તો ગુજરાતમાં અને આઉટ ઓફ ગુજરાત ઇન્ટરનેશનલી બી ઘણો બધો ગુજરાતી આર્ટિસ્ટનો બહુ ક્રેઝ છે, હા. બહુ ટ્રેન્ડ છે. અને જ્યારે તમે પહેલા સ્ટ્રગલ કરતા હશો તો ત્યારે ઘણી વખત તમને પ્રોબ્લેમ પડતી હશે કે કોઈ તમને સ્ટેજ પર આવવા પણ ના દે, સ્ટેજ પર પરફોર્મ બી ના કરવા દે, અને અત્યારે તમારે કેટલાય લોકોને ના પાડવી પડતી હશે. તો ક્યારે એવું થયું છે કે તમે તમારી લાઈફ જર્નીમાં કે સ્ટ્રગલિંગ પીરિયડથી અત્યાર સુધીના એવા કોઈ સ્ટેજ કે જે તમારી ખ્વાહિશ હોય કે મારે અહીંયા જવું છે, હા. અને જ્યાં તમે પરફોર્મ કરીને આવ્યા? આ ઘણા બધા, જેમ કે મેં અમદાવાદમાં ચાંદખેડા છે, ગેસપુર છે, પછી ઉત્તર ગુજરાતમાં જાઓ તો જાસલપુર મેરડી માતાનું મંદિર છે, એ પણ આ વખતે મને ઘણા વર્ષો પછી આ પહેલી વખત મારો આ વખતે ચોથના ભાઈબીજના દિવસે ત્યાં મારો પ્રોગ્રામ છે. તો એવા ઘણા બધા ગુજરાતમાં સ્ટેજ છે કે જેના માટે હું મનથી એ સમયમાં એવું વિચારતો કે મને બસ એક વખત અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળી જાય. તો કેમ કે ત્યાં ઓડિયન્સ એટલું હોય, ત્યાં આગળ માતાજીની શું કહેવાય આમ ગરબા જે ત્યાં આખી રાત કેવું હોય, કોઈ એટીટ્યુડ કે બેવફાના કે પ્રેમના ગીતો જ ના ગાવાના, ઓનલી ફોર માતાજીના જ ગરબા ગાવાના. અને કલાકારને પણ ઘણી બધી જગ્યાએ ઘણું બધું ગાવું હોય પણ સામે પછી ઓડિયન્સની બી ફરમાઈશો એવી આવતી હોય એટલે ગાતા હોય, ટ્રેન્ડમાં જે ચાલતું હોય એ ગાવું પડે. બાકી ઘણા બધા સ્ટેજ એવા છે કે જ્યાં મેં ચાંદખેડાની વાત કરી કે જાસલપુર છે, અમદાવાદમાં ગેસપુર છે, એવા તો બહુ બધા સ્ટેજ છે. અને લગભગ બધા સ્ટેજ મને ધીમે ધીમે મળ્યા છે. લગભગ કોઈ એવો સ્ટેજ નહીં હોય મોટો કે જે મને નહીં મળ્યો હોય. જેમ કે ગરબાની વાત કરું છું, ડાયરાની દુનિયામાં તો હું હજુ ગયો નથી, એટલે લગભગ બધા સ્ટેજ મને માતાજીની કૃપાથી મળ્યા છે અને બાકી હશે એ પણ મળી જશે ધીમે ધીમે. શું વિચાર છે તમારો ડાયરા માટે? નહીં, ડાયરામાં નહીં, કેમ કે એના માટે એટલી તૈયારી નહીં, અને મારે ગરબામાંથી હું ઊંચો નથી આવતો એટલે મને ડાયરામાં એટલો રસ નથી એમ. બિલકુલ. તમે જેમ ગરબાની વાત કરી હમ. તો
પહેલા 2-3 વર્ષ પહેલા એક એવો ટ્રેન્ડ હતો કે લોકો બોલિવૂડ સોંગ્સ પર જ ગરબા પસંદ કરતા હતા, હા અને હવે પાછો એક એવું ટ્રેન્ડ આવ્યો છે કે લોકો હવે વધારે પડતો આપણે ટ્રેડિશનલ ગીતો હા અને માતાજીના જે ગીતો ગવાતા હતા એના પર લોકો હવે વધારે વળ્યા છે, ખાસ કરીને નવરાત્રીના ગરબા વખતે. હા Right? તો તમારો શું અભિપ્રાય છે? શું આનું ફ્યુચર હોઈ શકે? છેલ્લા 10 વર્ષથી ગુજરાતી મ્યુઝિકે બહુ અલગ જ વળાંક લીધો છે. જેમ તમે વાત કરી કે ટ્રેડિશનલ ગરબા, તો 25-30 વર્ષ પહેલાં જે ગરબા ગવાયા હતા, તો અત્યારે નવા અવાજ સાથે, નવા મ્યુઝિક સાથે, નવી વાઇબ સાથે, નવા શૂટ સાથે આવે તો એ પબ્લિકને ગમવાનું જ છે. અને 10 વર્ષથી ગુજરાતમાં અલગ જ ટ્રેન્ડ, મતલબ બધા, મેં કીધું ને કે પહેલાં બોલિવૂડ સાંભળતા, પછી પંજાબી સોંગ વધારે લોકો પસંદ કરતા, તો અત્યારે લગભગ તમે સમજો કે મોંઘામાં મોંઘી ગાડી, 2 કરોડની ગાડી બી એસજી હાઈવેથી જતી હશે તો એની અંદર ગુજરાતી જ ગીત વાગતું હશે. એનું મેઇન રીઝન એ જ છે કે ગુજરાતમાં બધા કલાકારો એટલી મહેનત કરી રહ્યા છે, એટલા મ્યુઝિક ડાયરેક્ટરો જે યંગ, એ લોકો પણ એટલી મહેનત કે કંઈક આપીએ આપણે તો. અને બધાને હોય કે ભાઈ હું કંઈક સારું આપીશ તો મારું બી નામ થવાનું છે. જેમ કે સિંગર ગાય છે તો એનું થાય, સાથે સાથે મ્યુઝિક ડિરેક્ટર હોય, રાઇટર હોય, બધાના નામ થાય છે અને બધા એટલી મહેનત કરી રહ્યા છે. એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી, મ્યુઝિક ઇન્ડસ્ટ્રી બહુ અલગ લેવલ ઉપર જઈ રહી છે અને હજી આગળના જે 5-7 વર્ષમાં તો બહુ નેક્સ્ટ લેવલ હશે એમ. ડેફિનેટલી એ તો માનવું જ પડે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ જેટલી ઇન્ટરનેશનલી પરફોર્મ કરતી હશે હમ એટલા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પણ અહીંયા એને પરફોર્મ નથી હા, કરતા. પહેલા ગુજરાતી પિક્ચર પણ એટલા, જેમ કે વચ્ચે સમય એવો આવેલો 10-15 વર્ષ, એટલા નહોતા ચાલતા. અત્યારે તમે જુઓ તો કોઈ પણ ગુજરાતી મૂવી આવે તો એ ચાલે જ છે. અને એમાંય ખાસ કરીને છેલ્લો દિવસ પછી તો લગભગ બધા ગુજરાતી મૂવી અને ચાલે હવે જ તો છે. ગુજરાતી મૂવીના પણ લોકો હિન્દી ને ઇંગ્લિશમાં ડબિંગ હા, કરીને હમણાં ફોરેનમાં કરે છે. વંશ 2 નું થયું હતું. એટલે લગભગ આખું શું કહેવાય, જનરેશન બદલાય તો મ્યુઝિક બદલાયું, સાથે સાથે લિરિક્સ અને નવા મ્યુઝિક ડિરેક્ટર, નવા સિંગર, જૂના પણ જે સિંગરો હતા, જૂના લેખકો હતા, એ પણ આપણે એટલો બધો ખજાનો આપીને ગયા છે કે ખાલી એને રિપીટ કરીએ તો પણ 10-15 વર્ષ, 20 વર્ષ નીકળી તો જાય. બી ખૂટે નહીં. હા સાચી વાત છે તમારી. જર્ની તો એકદમ ટ્રેજિક છે. એના પર અગર કોઈ મૂવી બનાવે ને તો પણ હિટ જાય. પણ આજે આપણે એ વાત કરીએ કે તમે અત્યાર સુધીના કેટલા આલ્બમ્સ કર્યા? અત્યાર સુધી આલ્બમ તો મને યાદ નથી, પણ 100+ તો કર્યા હશે મેં. 100+ હશે મારા આલ્બમ. પહેલા ટ્રેક ચાલતા તો ટ્રેક જ 15-20 તો ટ્રેક જ હશે કલાકના. પછી આલ્બમો, ઘણા બધા આલ્બમ, અને હજી પેન્ડિંગ પણ ઘણા બધા આલ્બમો છે. નવા નવા કયા આલ્બમો આવે છે? નવામાં એક કિટ્ટા, દાળ ભાત, પછી માવાળું ગીત, પછી તું લાગે મારી મમ્મીની વહુ. ઓહ, એ તો આખું અર્બન સોંગ છે, તું લાગે મારી મમ્મીની વહુ. અચ્છા. સરસ. એટલે દરેક પેઢીને પીરસી શકાય એવા આલ્બમ્સ છે બધા. હા, બધા જ. અને મારા ઘણા બધા સોંગ મેસેજ આપતા બી હોય છે. જેમ કે માવાળું ગીત છે તો એ મને ખબર છે કે 5 મિનિટ કોઈ એ સોંગને પૂરું જોશે તો એના આંખમાંથી કાયદેસર આંસુ આવી જશે. જેમ કે રંગડવીનું હા, લાડલી વાળું લાડકી. હા, સોંગ હતું, બહુ જ એ જોરદાર. જોઈને આજે હું પણ રડી ઉઠું છું. હા, અને તમે જે હમણાં બસ જસ્ટ એક કડી બી ગાઈ તો પણ હા, ખરેખર એક મને ફિલિંગ આવી ગઈ. તો એ ડેફિનેટલી મને લાગે છે કે એ તો સુપર ડુપર હિટ જ છે તમારું. 100%. અને 100 મિલિયન ઉપર વ્યૂઝ આવવાના જ છે. એ તો હવે ભગવાનની જેવી મહેરબાની, ચાહકોનો પ્રેમ. પણ હંમેશા અમે લોકો કેવું કે કોઈ પણ એક ટોપિક ઉપર સોંગ નથી કરતા. જેમ કે ભાઈબંધી હોય તો કંઈ દરેક સોંગ ભાઈબંધ વિશે ના હોય, એટીટ્યુડ હોય તો દરેક વિષય ઉપર સોંગ કરીએ છીએ. એટલે પબ્લિક વચ્ચે સૌથી વધારે અમારો રહેવાનો, હું તો અમથા બી બહુ જમીનથી જોડાયેલો છું, બરોબર. એટલે મને પબ્લિક વચ્ચે રહેવું એટલે ગમે કે પબ્લિકને શું ગમશે એ મારા માઇન્ડમાં બી સેટ તો થવું જોઈએ ને. જેમ કે કપડાં મેચિંગ કર્યું તો ABCD, કક્કો, ઘડિયા. પછી હવે હમણાં દોસ્તીનું એક સોંગ આવશે મારું. પછી લગન સિઝન આવશે તો તું લાગે મારી મમ્મીની વહુ. દીકરી વિશે પણ ગીત ગાયા, મા વિશે પણ ગીત ગાયા, અને હજી એકાદ ગીત આવતા વર્ષ સુધી બાપ ઉપર પણ ગઈ નાખીશ. એટલે લગભગ કાંઈ બાકી રહેશે નહીં. Definitely. તમે જેમ દોસ્તીની વાત કરી હા અને તમે ઘણા બધા પોડકાસ્ટમાં અને ઘણી બધી જગ્યાએ તમે આ હા વસ્તુ કીધું છે કે તમને આગળ લાવવામાં તમારા ફ્રેન્ડનો બહુ જ મોટો હાથ હા છે. અને તમારું જે સોંગ તમે મને કીધું હતું કે જેમ તમે બિલીવ કરો છો કે બહુ બધા ફ્રેન્ડ્સ નહીં પણ થોડા હા ઘણા ફ્રેન્ડ્સ પણ એ જે તમને ઊંચાઈ ટોચ ઉપર લઈ હા, એ જાય. પણ એક સોંગ આવવાનું છે. એ સોંગનું નામ છે
નથી મારે ભાઈબંધોના ઢગલા, હા. તારા વિનાના માંડું ડગલા. એવું સોંગ છે અને મેં એની રીલ્સ પણ મૂકી છે. મને એના લિરિક્સ પ્રોપર અત્યારે યાદ નથી, પણ હું યાદ કરું જો ગવાય તો. હો નથી મારે ભાઈબંધોના ઢગલા, તારા વિનાના માંડું ડગલા, તું હોય હારે તો શું જોવે મારા વાલા. એટલે કહેવાનો મતલબ એમ છે કે ઢગલો ભાઈબંધ નથી રાખ્યા, એકાદ બે રાખ્યા છે, પણ એ અડધી રાતે ફોન કરું તો મારા કામમાં આવે છે એવા ભાઈબંધ રાખ્યા છે એમ. એટલે બહુ બધા રાખવા બી જરૂરી નથી. અને ભાઈબંધ એવો જ રાખવાનો કે જે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોય, સારી ખરાબ ગમે તેવી પરિસ્થિતિમાં તો આપણે સાથે ઊભો હોય. એવું નથી કે કોઈ આપણો ફ્રેન્ડ હોય એ રૂપિયાવાળો હોય, આપણે ગરીબ હોઈએ તોય આપણને રૂપિયા આપે તો જ, પણ પરિસ્થિતિ સાથે આપણે ઊભો રહે, આપણને હિંમત આપે, તો એ પણ એક રૂપિયા જ છે, સમજો તમે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણને હારવા ના દે એવો મિત્ર રાખવાનો એમ. બિલકુલ. એમ કહેવાય છે કે મિત્ર રાખો તો સુદામા અને કૃષ્ણ જેવી મિત્રતા હા, રાખો. ભલે કૃષ્ણ ભગવાન એક જ મિત્ર હતા, સુદામા, હા, પણ એ એક એવા મિત્ર હતા કે જે અડધી રાત્રે પણ યાદ કરે તો એ કૃષ્ણથી 100%. નીચે ના ઉતરે. એટલે એ વાત તો તમારી બિલકુલ સાચી છે. ને આજની પેઢી માટે તો આ ખરેખર સમજવા જેવી છે કે હમ. ફ્રેન્ડ્સ રાખો, થોડાક રાખો, પણ એવા રાખો કે હા. જે તમને અડધી રાત્રે પણ તમારી જોડે આવી શકે. હા, અને આપણે કોઈ પણ ક્ષેત્રમાં હોય તો આપણને સાચી સલાહ આપી શકે. ઘણા બધા એવા ભાઈબંધ બી હોય કે તમે થોડા ઘણા કોઈ પણ ક્ષેત્રમાં ગમે તે, આ દરેકની વાત છે કે થોડા ઘણા આગળ જતા હોય, સ્ટ્રગલ કરતા હોય, મહેનત કરતા હોય, તો એ લાઈનમાં કે એ ક્ષેત્રમાં તમે આગળ જતા હોય તો એ પછી એવું વિચારતા હોય કે આ ક્યારે પડી જાય, ને એવા મિત્ર રાખીને કોઈ મતલબ જ નથી. ને આપણી પ્રગતિ આ સહન કરી શકે અને આપણે આગળ જતા જોઈ શકે એવા મિત્ર રાખવાના. આપણને પાડવાવાળા, ટાંગા ખેંચવાવાળા મિત્ર તો ના જ રખાય. એટલે એવા કહેવાય છે ને કે મિત્ર એવા રાખો કે જે તમારા વખાણ ના કરે, જે તમારી ભૂલ બતાવે. હા, વખાણ નહીં કરે તો ચાલશે, પણ આપણી શું ભૂલ છે ને હવે શું સુધારવું હા, એવું કહેવાવાળા એમ. એ ડેફિનેટલી એ વાત તમારી એકદમ સાચી. અને તમે મિત્રો પર બી ઘણા બધા સોંગ્સ બહુ બધા સોંગ, અઢળક બનાવ્યા છે. ગીતો. દોસ્ત મારો જીગર જાન, પછી લાસ્ટ યર ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં, અડધી રાતે ફોન કરું ને હાજર થતો ભાઈ. એ મેં ઘણા બધા પોડકાસ્ટમાં ગાયું. એટલે હું અહીંયા એટલે ના ગાયું કે પહેલાં બહુ ગવાઈ ગયું છે એમ ના એટલે. ના ના ના. પછી એટીટ્યૂડના પણ એટલા બધા ગીતો ગાયા, જેમ કે નક્કી મારું વાવાઝોડું આવે, જૂના જેટલા લોકગીતો આપતા પિક્ચરના, જેમ કે મહિયરમાં મનડું નથી લાગતું, મન સાહેબાની મેડીએ પણ મેં એને ગાયું હતું. પછી ઊંચી મેડીવાળું ગાયું હતું, રાધડીવાળું. તો એ હું લાઈવ પ્રોગ્રામમાં ગાતો હોય એટલે પબ્લિકને ખૂબ ગમતું હોય એમ. અને પબ્લિકને અત્યારે કેવું કે ભલે તમે 15 સેકન્ડ ગાઓ, હા. પણ એમના જે આમ અંદર દિલને ટચ વાઇબ મળે ને એ ટાઈપનું. એટલે અને મારી હંમેશા એવી ખોજ હોય કે હું કંઈક ને કંઈક નવું હોય, મારું નહીં પણ શોધી લાવું અને ગાઉં એટલે લોકોને ગમે એમ. એમ કહેવાય છે ને કે સોંગ કોઈ પણ હોય એ એવા હોવા જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી હોય હમ. તો એને ખુશ કરી શકે. હા, જે વ્યક્તિ ખુશ હોય તો તો એને દુઃખી એને અંદરથી દુઃખી કરી હા શકે. આંસુ આવી જાય એમ. યસ. એટલે તમે એવા જ પ્રકારના સોંગ્સ બનાવો છો અને તમે તો એવા પ્રકારના સોંગ બનાવો છો કે જે ખુશ હોય વધારે ખુશ થઈ હા, હા. જાય. અને ગઈ વખતે જે તમારું સોંગ જે બહુ જ પ્રચલિત થયું હતું ગાનવરાત્રિ, હમ. અને આ નવરાત્રિ પણ તમારું એક સોંગ જે બહુ પ્રચલિત થયું હતું. 1 કરોડ ઉપર વ્યૂ એટલે 10 મિલિયન ઉપર એના વ્યુઅર્સ આવ્યા હતા અને નવરાત્રિમાં ટ્રેન્ડિંગમાં ચાલ્યું હતું. ઓ મારી વાલી, ઓ મારી વાલી ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે. તો એ પણ અનિલ મીર રાહુલભાઈએ એકદમ નવરાત્રિને. મહિના પહેલા મૂક્યું હતું. હા. અને 50 દિવસમાં સમજો ને કે 11 મિલિયન છે એના વ્યુઅર્સ અને 2 લાખ પ્લસ રીલ્સો. તો એના શબ્દ એવા હતા, ઓ મારી વાલી રે, ભાઈબંધો મારા તારી કસમ ખવડાવે, કસમ કેમ તોડું ઓ કોયલ રાણી, ગર્લફ્રેન્ડ નહીં તું છે મારી ઘરવાળી, માયા તારી લાગી રે, સુતેલા અરમાનો મારા રે જાગે, લે ફરર ફૂદડી ફરી લેને ફૂદડી. એમાં આ વધારે ચાલ્યું હતું. હા, પરર ફૂદડી ફૂદડી વાળું વાળું બહુ વધારે ચાલ્યું ચાલતું. હતું. અને પછી તમે એક પેલું પણ અમે નાખ્યું હતું એમાં, તને રમતા જોઈ ગરબાને રાસે મારું મન મોહી ગયું. એટલે અલગ અલગ 3-4 વસ્તુ, 3 મિનિટના સોંગમાં 3-4 વસ્તુ અલગ અલગ હતી એટલે પબ્લિકને વધારે ગમી. અને એ તમે એક્ઝેક્ટ નવરાત્રી ટાઈમે કર્યું એટલે એ લોકો સુધી એટલે હા, વધારે એટલે કે એ ગરબાને રિલેટેડ પણ આવી ગયું એની અંદર. અમે લોકો કોઈ પણ સોંગ મૂકતા હોય ને તો એનો રાઈટ ટાઈમ પહેલા નક્કી કરતા હોય. જેમ કે અનિલભાઈ છે, યાતિ મ્યુઝિક છે, યાતિ જે લંડનવાળા બેન મને જે લઈ ગયા હતા, એમનામાં પણ મારા ઘણા બધા સોંગ્સ રેકોર્ડ કરેલા પડ્યા છે.
એમનામાં પહેલું સોંગ ઘડિયા આવ્યું, પછી ઘણા ભાઈબંધ આવ્યું, હમણાં મનડા મેચિંગ, અને હજી પણ એક આવશે, એનું નામ છે દિલનું થિયેટર. હા, એ એટલે અમે લોકો રાઈટ ટાઈમને વધારે. નામ પણ એકદમ યુનિક પાડો છો. હા, જાનું તને બતાવું હું દિલનું મારા થિયેટર, તારે ટિકિટ નથી લેવાની, ખાલી બની જા લાઈફ પાર્ટનર. સરસ સરસ, એટલે લોકોને હસાવશે બી ખરા. હા, એટલે અત્યારની જનરેશનને બહુ અલગ લેવલે બધું ગમતું હોય છે, અને અમે શું કહેવાય મહેનત કરી રહ્યા છીએ એ તરફ. એકદમ સાચી, ડિરેક્શનની કરેલી મહેનત હોય એટલે તમે હમ. આગળ વધી જ શકવાના છો, એ વાત તો 100% સાચી છે. અને તમે જે ડિરેક્શનમાં મહેનત કરી રહ્યા છો અત્યારના યુથને એ જ જોઈએ. હા એટલે એ પ્રોપર ડિરેક્શનની મહેનત અને પ્રોપર ટાઈમનું પીચ હા, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. 100%. કૌશિકજી, આપની અગર એક ઈચ્છા હોય તો એક નાનકડી આપણે રેપિડ ફાયર વાળી ગેમ રમીએ. હા, કઈ વાંધો. હું તમને કેટલાક વર્ડ પૂછું અને તમને શું યાદ આવે છે એના પરથી એ તમારે મને કહેવા. 100%. ચલો ચાલુ કરીએ. પહેલો વર્ડ છે કૃષ્ણ. દ્વારકા અને ગોકુળ મથુરા. વર્ષમાં મથુરા તો એક વખત જવાન થાય, ટાટનપુરી બાપુ અમારા ગુરુ મહારાજ છે, એમના આશ્રમે, અને ત્યાં આગળ તો મથુરામાં તો બાજુમાં વૃંદાવન, ગોકુળ, મથુરા, પછી દ્વારકા તો અવરનવર જવાન થાય, તો નજીક જ છે, 400-500 કિલોમીટર. તમે બહુ માનો છો કૃષ્ણ. હા, બહુ જ. બીજો વર્ડ મિત્રતા. મિત્રતામાં ઘણા બધા મિત્ર છે, અને મારું જ ખાઈને મારું જ ખોદે છે, એટલે મજાક કરું છું એમ. આવા ઘણા બધા મિત્રો છે એમ. હા, પણ મિત્રોથી જ આપણે હા, મિત્ર તો મિત્ર જ છે, એની કોઈ તુલના ના થાય. પહેલો પ્રેમ. પહેલો પ્રેમ તો સંગીત, મ્યુઝિક. મ્યુઝિક ઇઝ માય લાઈફ. તમારી વાઈફને જઈને શું કહેશો? મારો જેટલો બી સમય વધારાનો છે એ હું કંઈક ને કંઈક હોતતો હોય, કંઈક ને કંઈક શીખતો હોય, એ સંગીત પાછળ જ છે એમ. બાકી એ તો પ્રેમ કરું જ છું ને એને બી, એ મારા દિલનો ધબકારો છે. કોઈ દુશ્મન. દુશ્મન તો કોઈ નથી મારા, પણ મેણા ટોણા મારી જાય એટલે ક્યારેક દિલમાં લાગી જાય, બાકી કોઈ દુશ્મન. ભવિષ્યમાં પોતાની જાતે તમે કોઈ જગ્યાએ જ્યાં તમે પરફોર્મ કરવા માંગતા. બસ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા. ઇન્ટરનેશનલી. હમ. હવે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તો બની જ ગયા તમે. બની જ ગયા. એ કે જઈને આવ્યો ને, લંડન જઈને આવ્યો છે, એ બધું બાકી છે ને એમ. હા. પછી ઇન્ટરનેશનલ કમ્પ્લીટ. એમ તો હવે તો ઇન્ટરનેશનલ જ કહેવાય. હા, કહેવાય. લંડન જઈને આવ્યા, પરફોર્મ કરીને આવ્યા, એટલે હવે યુએસ ને તો એ પણ થઈ જશે. તમે આંખો બંધ કરો અને તમને પહેલું જે દેખાય. હું આંખો બંધ કરું અને ખોલું ત્યારે મને દેખાય તો જે મને બહુ બધો અઢળક છેલ્લા 2 વર્ષથી પ્રેમ કરે છે, અને તમે મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઈ શકો છો, મારા ચાહકો, જે એમ કહેવાય કે હજારોની સંખ્યામાં મારી નવરાત્રિ હતી આ વર્ષે, અમદાવાદમાં જ ખાસ તો હતો હું, 1-2 નોરતા બહાર હતો, તો એટલી બધી મોટી સંખ્યામાં આવે, લોકો એટલો પ્રેમ કરે, પાશ લઈને આવે એમ. તો બસ એ જ મારા. એવું ધારો કે ક્યારે બી કૌશિક ભરવાડ ના ચાલે તો. ના ચાલે તો હતું શું ને હારી ગયા શું, પછી તો જેવી કુદરતની ઉપરવાળાની મરજી. વાહ ભાઈ વાહ. હમ. ખૂબ સરસ ખૂબ સરસ. એમને એમ તમને લોકો નથી કહેતા કે તમે જમીનથી જોડાયેલા છો. કૌશિકજી, આજનો પોડકાસ્ટ બહુ જ સુંદર થયો, અને મને લાગે છે કે ત્યાં સુધી આપણે ઘણી બધી તમારી જર્ની વિશે ઘણી બધી એવી વાતો બી કરી, અને કદાચ આ પોડકાસ્ટથી ઘણા બધા ન્યૂ કમર્સ છે, નવા સિંગર્સ છે, એ જ્યાં સ્ટ્રગલ કરી રહ્યા છે, એમને પણ એક એવી મોટિવેશન મળશે, અને એમને પણ ક્યાંક એવી તક મળશે કે જ્યારે એમને બી એવા સ્ટેજ મળી શકે. અને તમે જે જર્ની તમારી લાઈફની, તમારી સ્ટ્રગલની શેર કરી, અને એ પછી તમે અત્યારના પણ જે સ્ટ્રગલ કરી રહ્યા છો એ જે શેર કર્યું એ ખૂબ જ મોટિવેશનલ હતું. અને આજે તમે આ મંચ પર આવ્યા ચોક એન્ડ ચેટમાં, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને ડેફિનેટલી તમે આજે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ બની ગયા છો, અને તમારું પરફોર્મન્સ થાય યુએસ, કેનેડામાં. થેન્ક યુ. એના માટે પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. વાહ કૌશિક, આપની વાતો તો દિલને સ્પર્શી ગઈ. ખરેખર સંગીત પ્રત્યેનો આપનો પ્રેમ અને સમર્પણ એ પ્રેરણાદાયક તો છે જ.
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કે ચોક એન્ડ ચેટ પોડકાસ્ટ પર આપ આવ્યા અને આપણા અનુભવો શેર કર્યા. મિત્રો, આ એપિસોડ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવજો. આવા જ પ્રેરણાદાયી પોડકાસ્ટ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.